મધી રાતનો પહોર પામ્યો છે. કોકણ ગઢ જેવી ધીંગી ધરા પર મેઘ રાજાએ વરસવાના મેહુલે ઝીણા ઝીણા ઝરમર ઝરમર મંડાણ માંડ્યા વિરા. આવા સમયની અંદર ભરી સભામાં રજપૂતાણને બોલાવાનું કામ શું છે ભાઈ? કામ શું છે વિરા? અરે આપણા મહારાજાને પૂછો. તને ચાચી ખમાવું વિરા? ચૂકું ચૂકું જીવો વિરા, તને ચાચી ખમાવું હોય ભાઈ. ઘણા વર્ષોથી પ્રેરણે આવી છે, કોઈ દિવસ મારા રાજના મુખ ઉદાસ જોયા નથી. તમે તો એક સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે આપણા પોગરણ ગઢમાં રહેતના રખોબા કરવા ગયા હતા ધણી. નગર પરત ફરતાની વાટે કેમ તમારા મુખ પર આટલે આટલે ઉદાસ જણાય છે સ્વામી? શું મારાથી કોઈ અપરાધ થઈ ગયો કે નગરની માળી કોરા કોઈ કડવા કે કપરા વેણ કહી દીધા કે મને જોઈને મારા રાજપૂત અવડા મુખ ફેરવીને ઉભા છે? પેલા તો મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, બની કે તો એના મંડળા રીઝાવ ને અહીંયાનો બોજ હળવો કરું મારા નાથ, અહીંયાનો બોજ હળવો કરું સ્વામી. એ હારે આજ સતી રે એ આવીને સ્વામી ના શરણે નમે.
કોની ઉપમાન કર્યા રાજા કોને દુબાઈમાં તમારા દિલ નગરની એવા ઘેરી નાથ કોને ઉપમાન કર્યા એ હારે આજ નવો અરે એ બોલો તો પ્રાણનાથ જીવડો એ મુજા બાબાઈ માર તારા જનાની સોની કોર નવરે એ બોલો તો રાજપૂત જીવડો એ મુજા અરે સતી રાણી આમ આજ એટલા અઠીલા ન બનો રાણી આવો વિલાપ છોડી દો રાણી જો તમે જાણવા માંગતા હોય તો આજ હૈયા ઉપર પથ્થર રાખી તમે પણ સાંભળો રાણી કહો સ્વામી કહો મારે નાથ કે આપણે આજ આ ભોરડી રહીએ આજ મને અને તમને શું કહેવા માંગે છે રાણી હે આજ રાજન કહું ને મારા રાણી સાંભળો ને કહો સ્વામી કહો મારે નાથ કરી દઉં મારા દિલડાની વાત રાજન આજ રાજન કહું ને સતી રાણી સાંભળો ને આપના મનમાં જે વાત હોય થોડી ખુશી કહો સ્વામી આજ આપોની રયત સતી મને મેળલ્યા બોલે શા માટે સ્વામી શા માટે મારે નાથ અજમલ વાજી તાર યાકોની આજ આપોની રયત સતી મને મેળલ્યા બોલે આપ શું વાત કરો છો સ્વામી આજ દીવા કરતા રે મારું મને પ્યારું પ્યારું લાગે ના મારા નાથ ખડો મારો વાજી તાર દીવા આજ દીવા કરતા રે મારું મને પ્યારું પ્યારું લાગે એક રાસ રજપૂતના મુખે આપ સૌથી મસ્ત સોવી ગણી હારી આજ રાણી રે કોની ના ચન સાના બોલ છો હો સતરાણી એ કરું માર નાચેલ દિલની વાત રાણી રે કોની ના ચન સાના બોલ છો આજ રાજને લાસાની લક્ષ્મી રે સગુણા
વાવણી જતા ખેડૂત પાછા વળે એટલું નહીં સ્વામી, આપ કહો કે આના તેડવા જતા રાયકા રબારી પણ આપની રથ સવારી જોઈને એના ગાડાના વાળને પાછા વાળે ધણી. હા સતી રાણી. સ્વામી ભોરડી રેતનેજી વાતની જાણ નથી મારા નાથ કે અજમલ રાજાના રંગમહેલમાં એક નહીં પણ લાસા લક્ષ્મીબેનબા સગુણા 3 દીકરીઓ જગદંબાના તેજને ઝાંખી પાડી દેવી રજવાડામાં રમે છે રજપૂત. 3 દીકરીઓ છતાં આપણે વાંચ્યા કઈ રીતે કે મને તો કોઈ વાત સમજાતી નથી ધણી. આપ દલાના ઉકેલ કરો, આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય સ્વામી, વાંચ્યા કઈ રીતે કહેવાય મારા નાથ. અરે હા સતી રાણી. કે આજ આપણા રાજની અંદર આ 3 દીકરીઓ રમી રહી છે, પણ હે સતી રાણી, આ દીકરી તો પારતા ઘરની થાપણ કહેવાય. આજ કાલ પરણાવો પોતપોતાના સાસરે વહી જાય. જો આજ આપણા ગયા પછી કે આજ બાડો બોબડો કે લૂલો લોકડો જો એક પુત્ર હોય સતી રાણી તો આજ આ પોકરણગઢના રાજ ચલાવે. આજ એટલું જ નહીં, પોકરણગઢના રજવાડા ચલાવે. નહીતર એક દિવસના સમયે આજે પોકરણગઢના રજવાડાને આજે પણ તાળા દેવાઈ જાય સતી રાણી, અને પણ તાળા દેવાઈ જાય. અરે સ્વામી, આ કેવી વાત તો આપની પણ સત્ય છે ને ભોરડી રહેતની કેવી વાત પણ સત્ય છે ધણી. એ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણા પણ ન રહી ધણી. માટે સ્વામી કહેવતમાં કીધું દીકરો ગમે એવી ભૂલ કરે તો બાપ ઉઠીને મીઠો ઠપકો આપો એક પિતાની ફરજ ગણાય ધણી. અને રાજન આપ તો એક પોકરણગઢ દરાના રાજવી છે. કહેવતમાં કીધું કે રેતના સુખી સુખી ને રેતના દુખી દુખી રહેવું એક રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય ધણી. રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય મારા નાથ. અરે સતી રાણી, કે આજ આપણી આ ભોરડી રૈયત આજે ડગલે ને પગલે વાંજિયાના મેળા મારી રહી છે. અરે સતી રાણી, આજ એટલું જ નહીં રાણી, આજ મારા મુખ જોવા પણ રાજી નથી. હે સતી રાણી, તો આજે આ પોકરણગઢ રજવાડાની ગાદી ઉપર બેસવાનો મારો કોઈ અધિકાર નથી સતી રાણી. માટે રાણી, કે આજ મને વનમાં જવાની રજા આપો રાણી. પુત્ર પ્રાપ્તિના વરદાન માટે આજ કાશી વિશ્વનાથને શરણે જવું છે, કે આજ મારી કાયાના કલ્યાણ કરવા છે રાણી. માટે હરખેથી મને વનમાં જવાની રજા આપો રાણી. આજ હરખેથી મને વનમાં જવાની રજા આપો. અરે સ્વામી, આપ શું બોલો છો સ્વામી? આપ ભાન તો નથી ભૂલી ગયા ને મારા નાથ કે રાજન આપ જો પોકરણગઢ જેવી ધીંગી ધરા છોડવા લાચાર થઈ ગઈ, એક વાંચ્યું મેણું રહે તે માર્યું કે સ્વામી. કહેવતમાં કીધું કે કાકરીના માયરા માનવી મરે નહીં પણ મેણાનો માયરો માનવી મરી જાય ધણી. માટે જેમ આપને વાંજ્યા મેણા દોયલા લાગતા હોય ને વાંજ્યા મેણા દોયલા તો સતી મિનળ બાને પણ લાગે હો મારા નાથ. રાજન આપ વનમાં જવાની વાત તો કરો છો, વનમાં તો તમને જરૂર જવા દઈશ, પણ રાજન વનમાં જશો તો દીકરી સગુણા તો વિવાહને ઉંમર લાયક થઈ ગયા મારા નાથ. એ દીકરીનો ભાર તો સતી મિનળબા માથે રહેવાનું છે. આપણે વન જવું હોય તો મારી કોઈ નથી, પણ એક દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવરાવો. બેન બાની હરખેથી હેમ ખેમ પરણાવી પછી રાજી ખુશીથી વન જજો સ્વામી, અને પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવશો મારા નાથ. પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવશો ઘણી. અરે હા સતી રાણી, કે આજ હમણાં રાજમાંથી રાજગોરને બોલાવું છું.